નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। ભૈરવપુરામાં દશામાના મંદિર પાસે રહેણાંકના વિસ્તારમાં કોબરા સર્પ નીકળતા તેનું રેસ્ક્યુ કરી તેને સલામત સ્થળે છોડી મૂકવામાં આવ્યો। કોબરા સર્પ નીકળતા લોકો મોટી સંખ્યાની અંદર રેસ્ક્યુ ટીમને જોવા માટે એકત્ર થઈ ગયા। લખતર શહેરની અંદર છેલ્લા દોઢેક મહિનાની અંદર 100 કરતાં વધારે કોબરા, ઘૂઘરી, ધામણ સહિતના સાપ નીકળવાના બનાવ બનવા પામ્યા છે। ત્યારે મોટાભાગના સાપ છે તે રહેણાંકના મકાનમાં હોય તેને રેસ્ક્યુ કરી તેને સલામત સ્થળે છોડી મૂકવામાં આવે છે। ત્યારે આજે ભૈરવપુરા વિસ્તારની અંદર 1 જ કલાકની અંદર 2 ઝેરી કોબરા સર્પ નીકળ્યા હતા। આ 2 ઝેરી કોબરા સર્પને રેસ્ક્યુ ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને તેને સલામત સ્થળે બહારના વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યા હતા।